મિત્રો, 2 દિવસ પહેલાં આપણા ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું હતું અને આ પહેલાં પણ ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પણ પકડાઈ હતી. આ ઘણી ગંભીર બાબત છે, કેમ કે આ ડ્રગ્સ દારૂ કરતાં 100 ગણું ખતરનાક છે. જો આપણો દીકરો કે દીકરી આ વ્યસનમાં ફસાઈ જશે તો એને બહાર કાઢવો ખૂબ જ અઘરો છે. માટે દરેક વાલીઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કે આપણો દીકરો ક્યાં જાય છે, આપણી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, રાત્રે કેટલા વાગે આવે છે, કોની સાથે ફરે છે. આ જોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આવા ડ્રગ્સના વેપારીઓ આપણા દીકરા દીકરીઓને ક્યારે ફસાવી દેશે તે આપણને ખબર પણ નહીં પડે. માટે દરેક વાલીઓએ સાવચેત રહેવાની જરૂર છે. અને ખાસ યુવાન યુવતીઓને પણ એક વિનંતી કરું છું, સલાહ નહીં, હું સલાહ આપવાવાળો કોણ, વિનંતી કરું છું કે આપ જે રસ્તે જાઓ છો ત્યાં તે ક્યાં જાય છે, ત્યાં આગળ કદાચ ઊંડી ખાઈ તો નથી આવતી ને, હું શું કરી રહ્યો છું, હું શું કરી રહી છું તે વિચારે અને પછી આગળ વધે. જય માતાજી.